નમસ્કાર દર્શક મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ખાસ કરીને બંગાળની ખાડીથી લઈને અરબ સાગરના જે ઊંડાણવાળા ભાગો છે આ તમામ વિસ્તારોમાં અત્યારે એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય બની રહેલી જોવા મળી રહી છે, જેમના કારણે મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે એમ મિત્રો આ વરસાદી સિસ્ટમ છે તમે ખાસ કરીને આ જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર અત્યારે આ એક લો પ્રેશરની અંદર આ વરસાદી સિસ્ટમ અત્યારે એક્ટિવ થઈ રહેલી જોવા મળી રહી છે। જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ તેમ આ વરસાદી સિસ્ટમ છે મિત્રો ભારે અત્યારે ખાસ કરીને ભેજનું પ્રમાણ પોતાની તરફ ખેંચશે અને ખાસ કરીને મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે અને અરબ સાગર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોમાં નવા ઝૂનીના થશે એધાણ। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે આ ભારતનો જે આ દક્ષિણી ભારતનો ભાગ છે અને આ વિસ્તારની અંદર અત્યારે નવી નવી વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ રહેલી જોવા મળી છે। જેમ જેમ મિત્રો દિવસો પસાર થયા એમ મિત્રો જે 25 અને 26 તારીખના રોજ તમે જોઈ શકો છો ખાસ કરીને એક ચક્રવાત એટલે કે એક વાવાઝોડું છે એ અત્યારે શ્રીલંકા અને ભારતના જે દક્ષિણી ભારતના ભાગો છે ત્યાં અત્યારે આ વાવાઝોડું તાહીમામ દર્શાવતું જોવા મળવાનું છે। એટલે કે મિત્રો આગામી 10 થી લઈને 12 દિવસ દરમિયાન ફરી એકવાર આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે। માત્ર ભારતના દક્ષિણ ભારતમાં જ આ વરસાદી સિસ્ટમ નો ખતરો જોવા મળી રહ્યો છે તેવું કશું નથી, પરંતુ ગુજરાતનું વાતાવરણ પણ હવે બગડતું જોવા મળવાનું છે। ગુજરાતમાં પણ ખેડૂત મિત્રો છે એમને કમોસમી વરસાદ છે માવઠાનો માર ખેડૂત મિત્રોને હવે ફરી સહન કરવો પડે અને જે ખેડૂતોના રવિ પાકને પણ આ વરસાદ છે ભારે નુકસાન પહોંચાડશે હાલ એવી ખાસ કરીને મિત્રો શક્યતા જોવા મળી રહી છે। કારણ કે મિત્રો તમે જોઈ શકો છો કે આ અરબ સાગરના જે આ ઊંડાણવાળો ભાગ છે ત્યાં પણ અત્યારે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે। જ્યારે મિત્રો અરબ સાગરના ઊંડાણવાળો જે વિસ્તાર છે ત્યાં મિત્રો જ્યારે વરસાદી સિસ્ટમ બને એ હંમેશા કાં તો માત્ર મિત્રો એ ઓમાન દેશ તરફ આગળ વધતી જોવા મળે છે વરસાદી સિસ્ટમ, નહીતર તે ગુજરાતના જે દરિયાઈ કાંઠાના ભાગ છે ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો હવે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર કે એ રીતે ખાસ કરીને જે ગુજરાતનો ભાગ હોય કે પછી જે મિત્રો દક્ષિણ ગુજરાતનો ભાગ હોય ત્યાં તાહીમામ આ વરસાદી સિસ્ટમ જોવા મળવાની છે। પરંતુ મિત્રો અત્યારે ખાસ કરીને અત્યારે વાતાવરણીય રહેલી જે અસ્થિરતા છે જેમના કારણે તમે જોઈ શકો છો અરબ સાગરના ઊંડાણવાળા ભાગમાં અત્યારે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ રહેલી છે, સાથે બંગાળની ખાડીનો જે ભાગ છે ત્યાં પણ અત્યારે એકસાથે બબ્બે વાવાઝોડાનો ખતરો છે મિત્રો 26 નવેમ્બરથી લઈને 1 ડિસેમ્બર સુધી। આમ તો મિત્રો કહી શકાય કે નવેમ્બર મહિનાના અંતિમ દિવસોની અંદર અને જે ડિસેમ્બર મહિનાની શરૂઆત થશે જે આ 2024નો જે છેલ્લો મહિનો છે ડિસેમ્બર, ત્યારે આ વાવાઝોડું ત્રાટકવા માટે ખૂબ જ અત્યારે હાલ હાહાકાર મચાવતું આ વાવાઝોડું જોવા મળવાનું છે। પરંતુ અત્યારે ખાસ કરીને આગામી 2 થી 3 દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે, સાથે મિત્રો વાતાવરણીય અસ્થિરતા કઈ રીતની અત્યારે આકાર પામી રહી છે તો નજર કરીએ તો કે મિત્રો અત્યારે દક્ષિણ ભારતના ભાગો છે શ્રીલંકાના ભાગો હોય આ સાથે દક્ષિણ ભારતના તમામ જે ભાગો છે ત્યાં અત્યારે આંધી તોફાન વંટોળ સાથે વરસાદ પડશે। એમનું મુખ્ય કારણ છે અત્યારે અરબ સાગરના ઊંડાણવાળા ભાગોમાં પણ અત્યારે એક નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ બની રહી છે અને આ વરસાદી સિસ્ટમના પવનો પણ હાલ મિત્રો ખાસ કરીને એમની ગતિ પણ અત્યારે દક્ષિણ ભારતના જે રાજ્યો છે ત્યાં અત્યારે દર્શાવવામાં આવી રહેલ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ આ વાવાઝોડાને લઈને અત્યારે નવી આગાહી જાહેર કરી છે કે મિત્રો ભારત દેશ તરફ આ વાવાઝોડું છે અત્યારે તમે જોઈ શકો છો અરબ સાગરની અંદર અત્યારે તો આ વાવાઝોડું અહીં સ્થિર છે, પરંતુ જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આ વાવાઝોડું પોતાની તરફ ભેજનું પ્રમાણ એકઠું કરશે અને દિવસો પસાર થતા મિત્રો 25 નવેમ્બરના રોજ તમે જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળો વચ્ચે એક ચક્રવાત એટલે કે એક આંધી તૂફાન વંટોળવાળું જે વાવાઝોડું છે એ આ દિશા તરફ અત્યારે ગતિ કરતું જોવા મળવાનું છે, એ રીતની ખાસ કરીને મિત્રો શક્યતા છે। પરંતુ હવે આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ જે મિત્રો ખાસ કરીને હવામાન વિભાગની જે સંસ્થા છે એમના વિશે વાત કરીએ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી કે દેશના કયા રાજ્યો છે ત્યાં મિત્રો અત્યારે હિમવર્ષા પડવાને લઈને આગાહી કરવામાં આવી છે, કયા ભાગો છે ત્યાં અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ હવે દિવસ દરમિયાન વધતું જોવા મળવાનું છે અને સાંજ દરમિયાન તો ઠંડી પડી રહી છે અને અમુક ભાગો એવા છે જ્યાં મિત્રો ખાસ કરીને અમુક ભાગમાં જ્યાં ઠંડી છે ત્યાં વરસાદ નથી ને જ્યાં વરસાદ છે ત્યાં ઠંડી નથી। આમ મિત્રો ડબલ ઋતુનો અહેસાસ અત્યારે ભારતવાસીઓને થઈ રહ્યો છે। તો ખાસ કરીને મિત્રો હવે આપણે નકશા ઉપરથી ખાસ કરીને મેપ છે રજૂ કરવામાં આવ્યો છે હવામાન વિભાગ તરફથી, એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ।
મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે આજે ખાસ કરીને થઈ છે 18મી નવેમ્બર અને મિત્રો આજે વાર થયો છે સોમવાર. તો ગુજરાતનું વાતાવરણ સૌપ્રથમ જોઈએ, કારણ કે આપણે ગુજરાતવાસી અને ગુજરાતનું તાપમાન જાણવું એ આપણા માટે ખૂબ જ અગત્યનું રહેશે, કારણ કે ગુજરાતમાં અત્યારે કોઈ પણ વરસાદી સિસ્ટમ અને ખેડૂતોને કોઈ પણ અત્યારે ટેન્શન આપે તેવું વાતાવરણ જોવા નથી મળી રહેલું. પરંતુ જો વાતાવરણીય અસ્થિરતા થશે તો અરબ સાગરના ઊંડાણવાળા ભાગ છે અને બંગાળની ખાડીમાં બની રહેલા જે નવા વાવાઝોડા છે, જેમના કારણે ભારતના દક્ષિણ ભારતના જે તમામ વિસ્તારો છે, પ્રદેશો છે, ખાસ કરીને દરિયાકાંઠાના ભાગો છે, અરબ સાગર અને બંગાળની ખાડીને અડીને આવેલા જે દક્ષિણ ભારતના તમામ રાજ્યો છે, ત્યાં ફરી એકવાર આંધી, તુફાન, વંટોળ અને ખાસ કરીને મેઘરાજા મન મૂકીને વરસતા હોય તેવો માહોલ જોવા મળવાનો છે. પરંતુ અત્યારે ખાસ કરીને ઉત્તર ભારતના જે ભાગો છે, ગુજરાતના જે પાડોશી રાજ્ય છે, જે મિત્રો ખાસ કરીને રાજસ્થાન હોય, પંજાબ હોય, દિલ્હી લાગુના વિસ્તાર, આ તમામ આ વિસ્તારો છે, ત્યાં ખાસ કરીને મિત્રો અત્યારે પીળા કલરના જે પ્રદેશો દર્શાવવામાં આવી રહ્યા છે, ત્યાં અત્યારે ભારે હિમવર્ષા પડવાને લઈને, બરફ પડવાને લઈને ખાસ કરીને હવામાન નિષ્ણાંતો છે, હવામાન વિભાગ તરફથી હાલ અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે. પરંતુ જે ભારતના દક્ષિણી ભારતના જે રાજ્યો આવેલા છે, અરબ સાગર અને બંગાળની ખાડીને અડીને આવેલા જે તમામ રાજ્યો છે, અત્યારે ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો બેંગલુરુ, બેંગલવી લાગુના વિસ્તાર છે, કર્ણાટક, તામિલનાડુ લાગુના વિસ્તાર છે, ઓરિસ્સા લાગુના વિસ્તાર છે, ચેન્નઈ લાગુના વિસ્તાર છે, તિરુપતિ લાગુના વિસ્તાર છે. આમ તો મિત્રો ત્યાં અત્યારે ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. વીજળીના ચમકારા, કડાકા ભડાકા, તીવ્ર ઠંડોસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે આ ભાગોની અંદર અત્યારે યલો એલર્ટની ચેતવણી છે મિત્રો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી છે. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો 19 નવેમ્બરના રોજ આગાહીમાં થોડીક વિપરીત અસર થશે, એટલે કે મિત્રો જે રાજસ્થાન, પંજાબ, જે દિલ્હી લાગુના વિસ્તારમાં જે મિત્રો હિમવર્ષા પડવાને લઈને યલો એલર્ટની ચેતવણી હતી, પરંતુ 19 નવેમ્બરના રોજ વાતાવરણીય અસ્થિરતાના કારણે આ ભાગોમાં તમે જોઈ શકો છો એકદમ સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કોઈ પણ હિમવર્ષા પડવાને લઈને, બરફ પડવાને લઈને કે કોઈ પણ કમોસમી વરસાદ પડવાને લઈને કોઈ આગાહી દર્શાવવામાં નથી આવી. આ સાથે મિત્રો જે ભારતના જે અરબ સાગર અને બંગાળની ખાડીને અડીને આવેલા જે ખાસ કરીને આ રાજ્યો છે, વિસ્તારો છે, દરિયાકાંઠાના જે ભાગો છે, પ્રદેશો છે, તમે ત્યાં જોઈ શકો છો ત્યાં પણ જે મિત્રો યલો એલર્ટની ચેતવણી હતી હવામાન વિભાગ તરફથી, એટલે કે મિત્રો જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે મિત્રો ખાસ કરીને આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ 19 નવેમ્બરના રોજ તમે જોઈ શકો છો સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે, કોઈ પણ વરસાદની આગાહી જોવા નથી મળી રહી. આ સાથે મિત્રો જેમ દિવસો પસાર થયા એમ મિત્રો વાતાવરણીય અકુળ, ખાસ કરીને મિત્રો જે વાતાવરણીય અસ્થિરતાના ભાગરૂપે 20 નવેમ્બરના રોજ અને 21 નવેમ્બરનો મેપ તમે જોઈ શકો છો. એકદમ ગુજરાત સાથે ભારતના તમામ જે રાજ્યો છે ત્યાં મિત્રો અત્યારે સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે, કોઈ પણ વરસાદની આગાહી દર્શાવવામાં નથી આવી. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 21 નવેમ્બરના રોજ પણ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું. ગુજરાતમાં મિત્રો ભર બપોરે અત્યારે ઉનાળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગરમી અને તાપમાનમાં ખાસ કરીને મિત્રો હવે થોડા દિવસોથી એવું લાગી રહ્યું છે કે ગરમી અત્યારે ઘટી રહી છે. નકર તો મિત્રો આગામી 5 દિવસ પહેલા ગરમીનું તાપમાન પણ 30 થી લઈને 33 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે સમગ્ર ગુજરાતમાં પહોંચ્યું હતું. પરંતુ છેલ્લા 2-3 દિવસથી ઠંડીની અંદર વધારો થયો છે, ઠંડીનું તાપમાન વધ્યું છે અને ગરમીનું તાપમાનમાં ઘટાડો થયો છે. હાલ એવા સમાચાર મળી રહ્યા છે, એવા હવામાન સમાચાર મળી રહ્યા છે. પરંતુ જે ભારતના દક્ષિણ ભારતમાં જે રીતની મિત્રો અત્યારે આગાહી હમણાં મેં તમને દર્શાવ્યું હતું કે જે વિન્ડીઝ એપ્લિકેશન તરફથી એવું નજર આવી રહ્યું છે કે ગુજરાતમાં મિત્રો ખાસ કરીને 25 થી લઈને 1 નવેમ્બરના રોજ ખાસ કરીને મિત્રો વાતાવરણની અસ્થિરતા આવશે. તેમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ. સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ છે, પરેશ ગોસ્વામી દ્વારા આ વાવાઝોડાને લઈને શું આગાહી કરવામાં આવી છે. સાથે મિત્રો જે ફિલિપાઇન લાગુના વિસ્તાર છે, પ્રશાંત મહાસાગર છે, પેસિફિક મહાસાગરના જે ખાસ કરીને દરિયાના કાંઠાના જે દેશો છે ત્યાં અત્યારે હવામાન કઈ રીતની છે, ખાસ કરીને શું વાવાઝોડું અત્યારે ત્રાટકવા માટે ખૂબ જ અત્યારે ભયંકર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે કે નહીં, તેમના વિશે વાત કરીએ. મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને અત્યારે કે ફરી અત્યારે જે ફિલિપાઇન્સ લાગુના વિસ્તાર છે, તાઇવાન લાગુના વિસ્તાર છે, આ સાથે હોંગકોંગ હોય, વિયેતનામ લાગુના વિસ્તાર હોય, અહીંયા વાવાઝોડા અત્યારે હાલ તાહીમામ દર્શાવતું આ વાવાઝોડું જોવા મળી રહ્યું છે. કારણ કે મિત્રો હવે આગામી કલાકોમાં તમે જોઈ શકો છો કે આ વાવાઝોડું ધીમે ધીમે આગળ વધતું અત્યારે થોડુંક કરવો આકાર લેશે અને હોંગકોંગ દેશની અંદર આ વાવાઝોડું ત્રાટકવા માટે અત્યારે ખૂબ જ પરિબળ ધરાવતું જોવા મળી રહ્યું છે. જ્યારે મિત્રો આ વાવાઝોડું ફિલિપાઇન્સ લાગુના વિસ્તારમાં ટકરાનું હતું ત્યારે ખાસ કરીને 5 લાખ લોકોને સલામત, ખાસ કરીને મિત્રો જે સારું વાતાવરણ ત્યાં ખાસ કરીને તેમને ખસેડવામાં આવ્યા હતા. પરંતુ આ વાવાઝોડું અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે
જે વિયેતનામ લાગુના વિસ્તાર છે, હોંગકોંગ અને મિત્રો જે ફિલિપાઇન્સ લાગુના વિસ્તાર છે, પેસિફિક મહાસાગરના જે આ દરિયો તમે જોઈ શકો છો, બિલકુલ આ દરિયાની અંદર આ વાવાઝોડું છે અત્યારે પરિભ્રમણ કરી રહેલું જોવા મળી રહ્યું છે। જો મિત્રો વાતાવરણની અસ્થિરતા રહેશે તો આ વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધે અત્યારે જાણવું પણ અત્યારે ખૂબ જ મુશ્કેલ જોવા મળી રહ્યું છે, કારણ કે આ વાવાઝોડાનું સેટેલાઇટ પિક્ચર ઉપરથી તમે દ્રશ્યો જોશો તો ખૂંખાર આ વાવાઝોડું અત્યારે જોવા મળી રહ્યું છે। પોતાની તરફ પણ આ વાવાઝોડું છે એ ખાસ કરીને વાદળોના ઝુંડ ઘેરી રહ્યું છે, ભેજનું પ્રમાણ પણ આ વાવાઝોડું છે પોતાની તરફ અત્યારે એકઠું કરી રહેલું જોવા મળી રહ્યું છે। અત્યારે આ વાવાઝોડું મિત્રો ફિલિપાઇન્સ લાગુના વિસ્તારની અંદર અત્યારે હાલ તાહીમામ દર્શાવતું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને મિત્રો આ વાવાઝોડું છે હવે પછીની કલાકોમાં જ આ વિસ્તારમાંથી પસાર થતું જોવા મળશે ને એવું લાગી રહ્યું છે કે હોંગકોંગ અથવા તો જે મિત્રો વિયેતનામના જે ભાગો છે ત્યાં ત્રાટકવા માટે આગળ વધશે। પરંતુ મિત્રો તમે જોઈ શકો છો જે રીતે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે વાવાઝોડાને લઈને, તમે ખાસ કરીને લાલ કલરનો ભાગ જોઈ શકો છો, ત્યાં વાવાઝોડાની આંખ જોવા મળી રહી છે અને આ વાવાઝોડું પણ અત્યારે હાલ 220 કિલોમીટરથી લઈને 230 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડાને લઈને અત્યારે તેમની ઝડપ જોવા મળી રહી છે। પરંતુ મિત્રો વાત અહીંયા પૂરી નથી થતી। અત્યારે ખાસ કરીને મિત્રો હવે તમે જોશો તો ખાસ કરીને અરબ સાગરના ઊંડાણવાળા ભાગો છે તે તમે જોઈ શકો છો, એક બીજું પણ વાવાઝોડું અત્યારે ભારત દેશ તરફ આગળ ગતિ કરતું જોવા મળવાનું છે અને આ વાવાઝોડું પણ જે ફિલિપાઇન્સ લાગુના વિસ્તારમાં બન્યું છે, વિયેતનામના ભાગોની અંદર જે બન્યું છે, ખાસ કરીને મિત્રો નવેમ્બર અથવા તો જે ડિસેમ્બર મહિનો હોય છે, ખાસ કરીને મિત્રો નવેમ્બર મહિનાની અંદર હંમેશા ચોમાસાની વિદાય થતી હોય છે, એટલે કે હંમેશા વરસાદ નહીવત જેવો પડતો હોય, અમુક ભાગોમાં કમોસમી વરસાદ પડે તો ખેડૂતોને નુકસાન થતા હોય, પરંતુ અત્યારે ખાસ કરીને નવેમ્બર મહિનાના 15 દિવસ પસાર થઈ ગયા, પરંતુ જે વાતાવરણ અસ્થિરતા છે જેમના કારણે તમે જોઈ શકો છો ઓમાન દેશથી લઈને ભારતનો જે દક્ષિણી ભારતનો જે આ વિસ્તાર છે, આ છેડો છે, ત્યાં અત્યારે નવા લો પ્રેશરો બની રહ્યા છે। એક તો ખાસ કરીને આ ભાગની અંદર ખૂબ જ પ્રમાણમાં લો પ્રેશર છે એ અત્યારે સક્રિય થયું જોવા મળી રહ્યું છે। સાથે ભારતના જે દક્ષિણી ભારતના આ ભાગો છે ત્યાં પણ અત્યારે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે, એટલે કે વીજળીના ચમકારા, કડાકા ભડાકા અને તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે આ ભાગોમાં છે અત્યારે આંધી તુફાન વંટોળ સાથે છે મિત્રો વરસાદ પડી રહ્યો છે। હવે હું તમને રેન અને થંડર વિશે થોડીક માહિતી આપું તો ખાસ મિત્રો આ વાવાઝોડું તમે જોઈ શકો છો, જે ખાસ કરીને લાલ કલરનો જે ભાગ જોઈ રહ્યા છો ત્યાં અત્યારે ખાસ કરીને ભારે વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને પવનોની ઝડપ પણ ભારે છે। પરંતુ જે ખાસ કરીને આ રીતની જે ચીન જોવા મળી રહી છે, વીજળી જેવી ચીન જોવા મળી રહી છે, ત્યાં વીજળી પણ પડી રહેલી જોવા મળી રહી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો શ્રીલંકાના તમામ ભાગ છે, આખું શ્રીલંકા તમે જોઈ શકો છો વાદળોથી અત્યારે ઢકાઈ ગયું છે, કાળા ડિબાંગ વાદળોથી અત્યારે શ્રીલંકા દેશ છે અત્યારે ઢકાઈ ગયો છે। તેમની સાથે સાથે ભારતના જે દક્ષિણી ભારતના ભાગ છે અને શ્રીલંકાના જે આ ખાસ કરીને ભાગો છે, રામસેતુના ભાગ છે, રામેશ્વર લાગુના વિસ્તાર છે, તિરુપતિ લાગુના વિસ્તાર છે, ખાસ કરીને મદુરાઈ લાગુના વિસ્તાર છે, પુડુચેરી ચેન્નઈ લાગુના વિસ્તાર છે, બેંગલુરુ બેંગલવી લાગુના વિસ્તાર છે, તમામ વિસ્તારમાં જોઈ શકો છો ફરી એકવાર આંધી તુફાન વંટોળ સાથે વરસાદ છે મિત્રો શરૂ થતો જોવા મળવાનો છે। જેમ જેમ દિવસો પસાર થશે એમ મિત્રો આ વરસાદી સિસ્ટમ ખાસ કરીને એવું લાગી રહ્યું છે કે ઓમાન દેશ તરફ આગળ વધશે, પરંતુ ખાસ કરીને એવું નથી, કારણ કે વાતાવરણની અસ્થિરતાના કારણે અત્યારે વાતાવરણ સમજાતું નથી। સાથે મિત્રો અત્યારે ભારત દેશમાં અમુક ભાગોમાં હિમવર્ષા પડવાને લઈને પણ ખાસ કરીને અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે। તેમના વિશે વાત કરીએ તો ભારતનો જે જમ્મુ કાશ્મીર લાગુના ભાગ છે, ઉત્તર ભારતનો જે આ ભાગ છે ત્યાં અને જે પર્વતીય ભારતના ભાગ છે, નેપાળથી લઈને મિત્રો તમે ચીનના જે પર્વતીય ભાગો જોઈ શકો છો, હિમાચલ પ્રદેશ છે, હિમાલય લાગુના વિસ્તાર છે, ખાસ કરીને મિત્રો હરિયાણા લાગુના વિસ્તારમાં અત્યારે ઠંડી પડવાને લઈને પણ ખાસ કરીને હવામાન વિભાગ તરફથી છે એ અત્યારે નવી આગાહી સામે આવી છે। ખાસ કરીને મિત્રો આપણે એ જોવાનું છે કે અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડી જે અત્યારે વગડી રહી છે એમના કારણે આ વાતાવરણીય અસ્થિરતા કઈ રીતની આકાર પામશે। હવે મિત્રો આપણે ગુજરાતનું તાપમાન જોઈશું, ગુજરાતમાં કઈ રીતનું તાપમાન જોવા મળી રહ્યું છે અને મિત્રો ગુજરાતની ધરતી અત્યારે તપી રહી છે કે ગુજરાતમાં અત્યારે પશ્ચિમી વિક્ષેપ આવવાના કારણે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના કારણે ઠંડીમાં અત્યારે વધારો થયો છે કે અત્યારે ગરમીમાં અત્યારે ઘટાડો થયો છે, તેમના વિશે થોડીક સવિસ્તાર માહિતી મેળવીએ। એ પહેલાં જો તમે મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને આજે અંત સુધી નિહાળવાનું રાખજો, કારણ કે મિત્રો ગુજરાતના તમામ ગુજરાતવાસીઓ જાણી શકે કે આજે ગુજરાતનું તાપમાન કઈ રીતનું રહેવાનું છે। તો મિત્રો આજે તમે જોઈ શકો છો કે બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન, એટલે કે બપોરના 12 વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધી ગુજરાતની ધરતી ફરી એકવાર તપતી જોવા મળવાની છે। ખાસ કરીને મિત્રો જે મહત્તમ તાપમાન છે 28 થી લઈને 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે, જ્યારે લઘુત્તમ અને ન્યૂનતમ તાપમાન છે 18 થી લઈને મિત્રો 23 ડિગ્રી સેલ્સિયસ સુધીનું જોવા મળે છે, એટલે કે જે લઘુત્તમ તાપમાનમાં મિત્રો ઠંડીનો પારો ખાસ કરીને મિત્રો વધી શકે છે, ખાસ કરીને મિત્રો ગરમી છે એ ઘટી શકે છે। તેમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ તો ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે અમદાવાદનું તાપમાન તમે બપોરના સમયગાળા જોશો તો 32 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પહોંચ્યું છે, જ્યારે વડોદરાનું પણ તાપમાન અત્યારે 32 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે, ભાવનગરમાં 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન રહ્યું છે, ઉનામાં 32 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે, જૂનાગઢમાં પણ 32 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન
તાપમાન છે, જે મિત્રો આંકડા છે અત્યારે સેલ્સિયસ ડિગ્રી સેલ્સિયસ ઉપરનું તાપમાન જોવા મળી રહ્યું છે, એટલે કે મિત્રો ગરમીનો માહોલ અત્યારે ગુજરાતમાં છવાયેલો જોવા મળી રહ્યો છે. જ્યાં સુધી મિત્રો ગુજરાતમાં પશ્ચિમી વિક્ષેપ એટલે કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ખાસ કરીને મિત્રો જે ઠંડા પવનોની શરૂઆત જ્યાં સુધી ગુજરાતમાં નથી થવાની ત્યાં સુધી ગુજરાતમાંથી ગરમી છે એ મિત્રો ખાસ કરીને તે વિદાય લેવાનું નામ નથી લેવાની. કારણ કે મિત્રો અત્યારે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં હંમેશા ખાસ કરીને ઠંડીની શરૂઆત થતી હોય, પરંતુ જે વાતાવરણની અસ્થિરતા છે એમના કારણે અત્યારે ચોમાસું હજુ સુધી અત્યારે ચોમાસું નહીં પરંતુ જે ગરમીનો માહોલ અત્યારે ચોમાસા પછીના સમયગાળા દરમિયાન જોવા મળી રહ્યો છે. આ વખતે મિત્રો કમોસમી વરસાદ પડ્યા છે ખાસ કરીને ઓક્ટોબર અને સપ્ટેમ્બર મહિનામાં, અને જેમના કારણે મિત્રો ખેડૂતોને પણ નુકસાન થયું છે. અને હવે એવા સમાચાર આવી રહ્યા છે કે આગામી 25થી લઈને મિત્રો કહી શકાય કે 1 ડિસેમ્બર સુધી પણ ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ બગડશે અને ગુજરાતના ખેડૂત મિત્રો છે એમને પણ ફરી એકવાર રાતા પાણીએ રોવાનો વારો આવશે. અત્યારે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને આ લાલ કલરનો ભાગ છે ત્યાં મિત્રો 25 તારીખ પછી જો આ વાતાવરણીય જો આ રીતની ખાસ કરીને વરસાદી સિસ્ટમ એક્ટિવ પામશે તો ખાસ કરીને જે ભારતના જે દક્ષિણ ભારતના ભાગ છે સમગ્ર ખાસ કરીને શ્રીલંકાનો દેશ છે ત્યાં પણ મિત્રો આ વાવાઝોડું છે તાહિમામ દર્શાવશે. ખાસ કરીને મિત્રો શ્રીલંકાના તમામ ભાગોને સાફ કરતું આ વાવાઝોડું છે પસાર થશે. પરંતુ જો મિત્રો વાતાવરણીય અને જે પવનોની ઝડપની અંદર ફેરફાર થશે તો ખાસ કરીને મિત્રો આ વાવાઝોડું છે અત્યારે જે અરબ સાગરના જે ઊંડાણવાળા ભાગોની અંદર બની રહ્યું છે ત્યાં પણ નબળું પડીને એમના અવશેષોના ભાગરૂપીના વાદળોના ઝુંડ માત્ર વરસાદ સ્વરૂપે પડશે. પરંતુ જો વાતાવરણ આ વાવાઝોડાને લઈને અનુકૂળ બન્યું તો ખાસ કરી મિત્રો ભારતના જે ઘણા બધા રાજ્યો છે, દક્ષિણ ભારતના ભાગો છે, પશ્ચિમ બંગાળના જે ભાગો છે જેમાં ભુવનેશ્વર લાગુના વિસ્તાર હોય, 1 મિનિટ હું તમને મિત્રો ખાસ કરીને જે કોલ્ડ એટલે કે જે ઠંડુ વાતાવરણને લઈને જે આ ઘેરાવો તમે જોઈ શકો છો વાદળોના, ખાસ મિત્રો કાળા ડિબાંગ વાદળો પણ અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે. અને આંધી તુફાન વંટોળ સાથે પણ ફરી એકવાર મિત્રો એવા સમાચાર મળી રહ્યા છે કે આ નવેમ્બર મહિનાના અંતિમ દિવસોની અંદર જ્યાં સુધી ગુજરાતની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નહીં આવે ત્યાં સુધી ગુજરાતમાંથી તો ગરમીથી રાહત નહીં મળે, પરંતુ જે ભારતના જે આ દક્ષિણી ભારતના ભાગ છે અરબ સાગર અને બંગાળની ખાડીના જે આ ભાગો તમે જોઈ શકો છો ત્યાં અત્યારે ફરી એકવાર ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ઠંડીની વચ્ચે મિત્રો અત્યારે ખાસ કરીને મિત્રો ચોમાસું અત્યારે સક્રિય થઈ રહેલું જોવા મળી રહ્યું છે. ખાસ મિત્રો જે અમુક એવા ભાગો હોય છે જ્યાં મિત્રો તમે જોઈ શકો છો બેંગલુરુ લાગુ વિસ્તારની અંદર ઠંડી પડતી છે, જ્યારે મિત્રો ચેન્નઈ છે, પોંડુચેરી લાગુના વિસ્તારમાં આંધી તુફાન વંટોળ સાથે ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ પણ જોવા મળવાનો છે. આ જ સમય મિત્રો તમે જોઈ શકો છો 20 નવેમ્બરના રોજ જે ખાસ કરી મિત્રો 18 તારીખના રોજ તમે જોઈ શકો છો કે જે આ ફિલિપાઇન્સ લાગુના વિસ્તાર છે, પ્રશાંત મહાસાગરની અંદર જે ખાસ કરી મિત્રો જે આ વાવાઝોડું અત્યારે બની રહ્યું છે એમનો પણ અત્યારે કાળો કહેર અત્યારે જોવા મળી રહ્યો છે. એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ઘણા બધા નુકસાન થયું છે. મકાનો અત્યારે ખાસ કરીને મકાનના પતરા ઉડી ગયા છે, મકાનો પણ ધરાશાયી થયા છે, વૃક્ષો પણ ધરાશાયી થયા છે. એ રીતનું અત્યારે આ પેસિફિક મહાસાગરનું જે વાવાઝોડું છે, ફિલિપાઇન્સ લાગુના વિસ્તારનું જે વાવાઝોડું છે, તાઇવાન લાગુના વિસ્તારમાં પણ આ વાવાઝોડું છે એ અત્યારે તાહિમામ દર્શાવતું જોવા મળી રહ્યું છે. પરંતુ મિત્રો 2025ના ચોમાસાને લઈને પણ ખાસ કરીને નવી આગાહી આવી છે કે 2025નું ચોમાસું છે મિત્રો આવનારા વર્ષ એટલે કે મિત્રો જૂન મહિનાની અંદર જે મિત્રો અંતિમ સપ્તાહની અંદર એટલે કે ચોથું પખવાડિયું હોય છે, ચોથું જે અઠવાડિયું હોય છે ત્યારે મિત્રો આ 2025નું ચોમાસું છે મિત્રો ગુજરાતની અંદર નૈઋત્યના ચોમાસાની સાથે શરૂ થશે. પરંતુ મિત્રો વાત એ રહી કે જે રીતે 2024માં પણ આ વખતે જે ખેડૂતોના કમોસમી વરસાદના કારણે જે પાક નુકસાન થયા, જે મિત્રો ચોમાસાના અંતિમ દિવસોની અંદર જે કમોસમી વરસાદ પડ્યો હતો, ગાજવીજ સાથે જે વરસાદ પડ્યો હતો, જેમના કારણે ગુજરાતના ખેડૂત મિત્રોને જે આ વર્ષે જે રીતે પાક નુકસાન થયું એ જ રીતે મિત્રો 2025માં પણ ખેડૂત મિત્રોને તૈયાર રહેવું પડશે. કારણ કે 2025નું વર્ષ છે તે આ વર્ષ કરતાં પણ ખાસ કરીને વિશિષ્ટ રહેશે. દુષ્કાળ જેવી પરિસ્થિતિ આવશે, અનાવૃષ્ટિ જેવી પરિસ્થિતિ ગુજરાતના ખેડૂત મિત્રો છે એમને સહન કરવી પડશે. તો હાલ એ રીતનું મિત્રો ખાસ કરીને 2025નું